જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં, જય માતાજી। હમણાં હું તમને વિડીયો બતાવવાની છું ખુખાર મેલડી માનો। એને કીધું છે કે ચૈતર મહિનાના નવરાત્રિમાં તમારે શું શું પાલન કરવું, કેવી રીતના વ્રત કરવું, તમારાથી વ્રત ન થતા હોય તે પણ એનું સમાધાન બતાવ્યું છે। અને તમે પૂરો વિડીયો જોજો અને તમારા છોકરાઓને પણ દેખાડજો, એટલે બધાને આપણે કુળદેવી બારામાં એને જ્ઞાન આવે અને બધાએ સાચે રાસ્તે ચલે। તો તમે આ વિડીયો પૂરો જોજો અને તમે તમારા આખું વરસ તમારે ખુશ રહેવું હોય, સુખ શાંતિથી રહેવું હોય તો ખાલી આ 9 દિવસમાં તમારે શું કરવું પડે જેથી આપણે આખું વરસ આપણા ઘરમાં દુઃખ ના આવે। તો તમે આ પૂરો વિડીયો જોજો। જય ખુખાર મેલડીમાં। નવ નોરતામાં ભલે રામ જહુ માતાને, આ ચૈતરના નોરતામાં પોતપોતાની માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો, દરેક ઉપવાસ કરજો, એને રીઝવવાના કોશિશ કરજો, તમારા ગુનાઓની માફી માંગજો કે માં અમે તો માફી રોજ માગીએ છીએ, માં અમારા બધા ગુના માફ કરી દેજે। પણ બધા ગુના નહીં, વેણી વેણીને એક એક ગુનો માગો, માફી માગો કે માં ભૂલથી આ મેણું મારી દીધું, માં ભૂલથી આ સોગંદ ખાઈ લીધી। એ રીત અલગ 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 જેમ વિચાર આવે ને એમાં અલગ અલગ માફી માગો। બધા ટોપલો ભરીને અંગાત ગુના કર્યા હોય માતાને માથે ના પડશો કે લે માં બધા ગુના માફ કરી દે। આ શું ખોટું? આજના માણસો તો બધા આખા ગામના પાપ કર્યા અને કે માં લે તારા શરણે આ બધા ગુના માફ કરી દે, બધા પાપ ધોઈ નાખ। ધોવાઈ જવાય? થાય એવું? તો બધા નહીં માગવા, માં અમને સમજ છે ને એટલું અમે તને માફી માગીશ, બીજું જોણે અજોણેમાં ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજે। પણ આ નોરતામાં તારા ઉપવાસ કરીશું, તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા વડવાઓના માં માફ કરજે। સ્પેશિયલ એના નોમથી ઉપવાસ કરીશું, અમારે બીજું કશું જોતું? બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડમાં રાખો, બધાને જોતું જ હોય, એમને તો માતા કોઈ સાંભળે પણ એ મળશે જ, ઓટોમેટિક મળશે, પણ એને સાઈડમાં રાખી, અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપવાસ કરવાના છે। કઈ રીતે કરવાના એ બધું કહું છું, પણ ઉપવાસ કરશો ને અને એના નામથી કરશો ને તો દેવી શક્તિને જે તે તમે ગુના કર્યા હશે, તમારા વડવાઓ કર્યા હશે, નાના મોટી ભૂલ થઈ હશે તો માતા છે ને કે આ 9 નોરતામાં એક જ આશીર્વાદમાં, એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના, બધા પાપ બારી ભસ્મ કરી નાખે, એનું નામ માતાઓ કહેવાય। કરી નાખે કે નહીં? માતાજી નોરતા આયા છે તો શું કરવું? નોરતા સમની ભક્તિ કરવી, કેવી રહેણી ગેણી પાડવી એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા અનુસાર પાલન કરજો। પાલન ના થાય તો કોશિશ કરજો, કોશિશ ના થાય તો મન માતાને પ્રાર્થના કરજો કે માં ઉપવાસ કર્યા છે મારી માતાના, મારી મહાકાળીના 9 નોરતા, પણ માં થોડી સહાય કરજે ખુખાર મેલડી। નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને માં તો તને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને કંઈક પેડા ધરાઈશું। તો તમારા ઉપવાસમાં તમારું ધ્યાન રાખીશ, તમારી કેર કરીશ, ઇંગ્લિશમાં એવું કે ને એમ તમારે હાચવીશ તમને ઉપવાસના સમયગાળામાં। 24 કલાક તમે મને સોંપ્યું છે ને કાર્ય, તો 24 કલાક તમારી આજુબાજુ રહીશ। તમારા મનમાં કોઈ ખોટા વિચાર નહીં આવવા દઉં, તમારા મુખેથી કોઈ અપશબ્દ, ખરાબ શબ્દ નહીં બોલવા દઉં, તમારા તનથી કોઈ અપવિત્રતા નહીં આવવા દઉં। આ તન, મન અને વચન આ 3 વસ્તુથી 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને તમારી માં બાથમાં ગાલ દેશે, આવું કહું છું મેલડી। તો બધાના ઘેર અતાર દીવા થાય છે, કોઈ મોટા મઢમાં કરતું હશે, કોઈ નાના મઢમાં કરતું હશે, કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે, કોઈ આરસપારના મંદિરમાં કરતું હશે,
કે કોઈ પાટલી પર કરતું હશે, કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે, પણ બધાના ઘેર દીવા થાય છે ને, અને બધાના ઘેર કુળદેવી હશે જ, બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વજ સિકોતર બધી બેહાડેલી જ હશે. પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિ ના છે, જે તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ ઘેર બેઠી છે. હવે કેટલા દાડા રહ્યા? 2 દાડા 3 દાડા 2 દાડા ને. તો આજે કહું ને તો કાલે જ પાલન કરજો. તો વચ્ચે થોડું આજે અડધા તો એટલે જ આવ્યા છે કે મારી આ પ્રવચનમાં કહી દે થારું અમારું. પહેલા તો તમારું ઘર એક મંદિર કહેવાય. વાપર્યું છે ને કે ઘર એક મંદિર છે. તો તમારા ઘરના મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો, ચોખ્ખાઈ કરજો. જેમ કે દિવારે ચેવા બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે, ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે. એવી રીતે આ એક નવું વર્ષ જ કહેવાય, વિક્રમ સંવત. એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી માં બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી, આજુબાજુનું ઘર બધું સાફ કરી, ચોખ્ખું કરી, ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી, ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાડ તમારી માના નોમથી, કુળદેવીના નોમથી દીવો કરજો. 100% તમારી માનો હાથ પકડીને લઈને આવીશું મેલેડી. પહેલા તો ઘર ચોખ્ખું કરજો. ઘર ચોખ્ખું થશે ને તો તમારી માતાને એક આવું વાલું લાગશે. ચોખ્ખા એવા તો દેવી શક્તિનો વાસ હોય એવું કહે છે કે મારી હા અમે તો રોજ ચોખ્ખું રાખીએ એવું નહીં, પણ બાવા ચોટ્યા હોય ને મેલું થયું હોય, માટી વાળું થયું હોય, મઢ માટી વાળો થયો હોય. જેમ કે આખા વર્ષ તમે પૂજા પાઠ કરીએ છે ને તો કેટલું બધું ધૂળ ચોટીએ છે. તેવી રીતે માતાજીનું એક ઘર છે, એક મંદિર, એ સાફ કરજો. અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે, જૂનું છે લાકડાનું મંદિર, તો નવું લવાય? તો હા લવાય. તો કહેશે કે આમાં માતાજીની રજા લેવી પડે? તો ના, રજા લેવાની જરૂર પડે. બધાને તો એ ડર લાગે કે લાવો આ લાકડાનું મંદિર છે નવું લાવું, પણ કે માતાજીની રજા લેવી પડશે. માતાજી રજા આલે તો લાવીએ, નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે. તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાનું કહે છે નવું, એમાં રજા લેવાની આવે? પ્રાર્થના કરાય કે માં આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે, કલર બરલ ઉડી ગયો છે માં, તો માં નવું મંદિર લાવું છું તારા માટે, તું મારા મગજમાં વસીને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લઈ આલજે. તો તમારી માના આરસપારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસપારનું લાવડાવશે. હું મેલડી આવું કહું એટલે તમે નવું ઘરમાં મંદિરે લાવી શકો, બદલી શકો. બીજી વસ્તુ, તમારા ઘરમાં ફોટા હોય, ફોટા કદાચ વર્ષોથી એક જ હોય, તેનો કાચ બદલવો કે એને ચોખ્ખો કરવો, આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાડામાં કે આજે ઘેર જઈને કરી દેજો. આ નોરતા ચાલુ થાય એના પહેલા, બરોબર? હવે આટલું કર્યા પછી કહેશે કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે, કંઈકના ઘેર મૂકેલું હોય છે, અમુક નહીં મૂકતા, પણ બધા ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવો પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આ નોરતા છે ને ચૈતર, આ 9 દાડામાં તમે તમારી માતાજીનું શ્રીફળ ગમે તારે બદલી શકો છો. તો એમાં દેવી શક્તિ યાત્રા થશે. એટલે કોઈક ભુવા એવું શીખવાડે કે ના આપણે તો આસોની આઠમે બદલાય છે, તો તમારું મન એવું કહેતું હોય ને કે શ્રીફળ જૂનું થઈ ગયું છે મારે બદલવું, તો તમારી કુળદેવીને પ્રાર્થના કરી અને જે જૂનું શ્રીફળ હોય એને લઈ અને નવા શ્રીફળની લાલ કપડામાં એક નારાછડી બાંધી અને કળશમાં મૂકી ચાલના કરી
અને 9 દાડા કે ચૈતરનો આખો મહિનો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે એની ભક્તિ કરશો ને શ્રીફળની, તે શ્રીફળમાં જ તમારી માઇન્ડ બેહી જશે. લખી રાખજો, મેરડી આવું કહું. કેટલાના ઘેર શ્રીફળ મેલેલા જોજો, કેટલા બધા તો તમે બદલી શકો છો. હો, કદાચ કોઈએ આસોની આઠમના આસોના નોરતામાં કદાચ બદલ્યું હોય તો ચાલે, પણ તમને એવો વિચાર આવતો હોય કે મારે શ્રીફળ બદલવું તો બદલી શકાય. તો કે માં જૂના શ્રીફળનું શું કરવું? એવું થાય ને, પધરાઈ દેવું કે કોઈ પીપળે મૂકવું કે શું કરવું? તો જૂનું શ્રીફળ તમારી માતાજીનું ઘેર મૂકેલું હોય અને નવું શ્રીફળ મૂકો ને એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે માં આ શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા, અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું. હું મેલડી આવું કહું છું. એટલે તમને પધરાવાનો કોઈ દોષ લાગે? પધરાવો તો કદાચ દેવી શક્તિ યાત્રા જ થાય, કોઈ પણ દેવી શક્તિનું શ્રીફળ પધરાવાય, પણ આપણે જૂનું હોય એને ફોલી દઈએ અને પછી એને તે વધેરી કે લે માં સ્વીકાર કરજે, આ તારું તને આલું. ભલે અંદરથી કદાચ નારિયેળ ના નીકળે હું કહી ગયું હોય ને તોય ચાલશે, સ્વીકાર કરી લે છે. બરોબર. હવે શ્રીફળ મૂક્યા પછી તમારી જે પૂજા વિધિ હોય, મને બહુ વધારે નહીં કહેવું, તમે એટલા બધા ડફોર નહીં કે પૂજા કેમની કરવી એ ખબર ના પડે. 5 ચાલા કરવા, સાથીઓ દોરવો, ચોખા ઘઉંથી એના વધામણા કરવા, એ બધી તમને સમજ છે એટલે એ બધું નહીં કહું, પણ સીધી વાત કહી દઉં. એ કળશ મૂકો ને તારે તમારી માતાજીનો, ભલે આખું વર્ષ તમે અખંડ દીવો ના કરતા હોય, આખું વર્ષ તમે 2 ટાઈમ દીવા કરતા હોય, પણ આ 9 દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો 100% રાખજો ના રાખજો. આ મારો હુકમ છે. એ કળશ મૂકી અને એની આગળ અખંડ દીવો ચાલુ કરો કે માં આખું વર્ષ તો અખંડ નહીં કર્યો, પણ માં આ 9 દાડા તારા અખંડ દીવા રાખીએ છીએ, બિરાજમાન થજો. તમારી માં 100% તમને એવો આભાસ કરાવશે આ નોરતામાં કે મારી મહાકાળી મારા ઘેર સાક્ષાત બેઠી છે, મારી ચામુંડા મારા ઘેર હાજરા હજુર બેઠી છે. આવી અનુભૂતિ ના કરાવો ને તો મને મેલડીને ફટ કહેજો, ગોડા હું મેલડી આવું કહું. એટલે એવી રીતે પૂજા કરી અને કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા? તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કંઈક હોશિયાર દીકરાઓ છે, જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે હમણાં કીધું ને, તન મન અને વચનથી પવિત્રતા રહેવું એનો ઉપવાસ કહેવાય. તો કહેશે કે માતાજી નકોડા કરવાના, કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી કરવાના? તો અમુક રાતે 12 વાગે ચાલુ કરે, બીજે દાડ 12 વાગે. પણ હિન્દુ ધર્મના અનુસાર સૂર્યોદય થી સૂર્યોદય 6 થી 6 વાગ્યા સુધી આ રીતે ઉપવાસ કરાય. આપણે 12 વાગ્યાનો ટાઈમ હિન્દુ ધર્મમાં નહીં છે. 12 વાગે તો બધું ફોરેનમાં ચાલે છે, 12 વાગ્યા પછી કેલેન્ડર બદલાય. અહીં નહીં, આ તો વિક્રમ સંવંત વાળો દેશ છે. એટલે અવારમાં જ્યારે ઉગતો પહોર થાય ને, જ્યારે હું મેલડી મારા સૂર્યનારાયણના રથડામાં બેહીને આવું ને, એ સમયગાળાથી બીજે દાડનો એ સમયગાળો ના આવે ત્યાં સુધીના ઉપવાસ કહેવાય. હવે ઉપવાસમાં મારી નકોડા કરવાના કે એક ટાઈમ જમવાનું? તો હું એવું કહું છું, નકોડા થતા હોય ને કરતા હોય કરજો, પણ ના થતા હોય પહેલી વાર કરતા હોય ને એના માટે એવું કહું છું, એક ટાઈમ તમે ખાઈ શકો છો. મેલડી આવું કહું. એ તે એક ટાઈમમાં તે એવું ખાવું એ ખાસ કહીશ. આખો દિવસ ઉપવાસ રાખ્યો તો પાણી પીવો, થોડું કદાચ કોઈ જ્યુસ પીતું હોય, કોઈ ફ્રૂટ ખાતું હોય, કોઈ વાંધો નહીં. એની થોડી છૂટી છે, મારો રોમ હાલે છે કે ભાઈ ખાઈ શકસ, સાત્વિક ભોજન થોડું ખાઈ શકસ, જેને રહેવાતું ના હોય એના માટે. રહેવા વાળા તો રહેશે, નગર ઉપવાસ કરીને આખા ગામની ફરારી વેફરો ખા કરે એનું નહીં. પણ તમે કોઈ ફ્રૂટ ખાઈ શકો, કોઈ ફળ ખાઈ શકો, સાત્વિક
જેથી તમારા અંદર કોઈ ગુણો પ્રભાવ ના પડે એના માટે સાત્વિક ખાઈ શકો છો, કેળા સફરજન થોડું. અને પછી હોજે જ્યારે 7 વાગે સૂર્યાસ્ત થાય ને એ ટાઈમે તમારી કુળદેવીની આરતી કરો, એની પૂજા કરી, એની આરતી કરી અને પછી તમારા ઘેર જે બનાવ્યું હોય ને એને ધરાઈ અર્પણ કરી અને પ્રસાદ પેટે એ કદાચ લેશો ને અને એ પ્રસાદ તમે ખાશો ને તો ભગવાનના દરબાર સુધી તમારો એ ઉપવાસ લેખે પડશે. હું મેલડી આવું કહું. હવે કહે છે કે માતાજી ઉપવાસમાં હોજે શું ખાવાનું? તો દાળ ભાત પૂરી શાક બધું ખાઈ શકો છો એક ટાઈમ તમારી માતાજીને ધરાયા પછી. પણ એમાં જો બહુ મસાલેદાર નહીં, બહુ તીખું નહીં, એકદમ સાત્વિક. જેમ તમે ક્યાંય બહાર ધામે તો ફરવા જ્યા છો ને, બાપા સીતારામ કે પછી જલારામ બાપાએ કે સ્વામિનારાયણ મંદિરમાં જયા છો ને, ઘણા જ્યાં છે, તો એ ખીચડી હોય તો ચેવી હોય? એકદમ મોરી મોરી સાત્વિક. એવું સાત્વિક ભોજન બનાવીને ઓછું મસાલેદાર, ડુંગળી લસણ વગરનું. આમ આડા દાડે તમે ડુંગળી લસણ વાળું મંચુરિયન બધું ખવડાવો છો એ ચાલશે માતા. પાલક પનીર ને બધું જે ભાજી પાવ જે ખવડાવો ચાલશે, એ ભાવથી ખવડાવો છો. પણ આ 9 દિવસમાં અને બધા નિયમ છે, નીતિ નિયમ છે. એટલે આ 9 દિવસમાં ડુંગળી લસણ વગરનું એકદમ સાત્વિક ભોજન, ઓછું મસાલેદાર, તમારી માતાજીને ધરાઈ અને પછી એ જ તમે ભોજન કરજો. 100% કહું છું, તમારો ઉપવાસ ભગવાનના દરબારમાં લખાશે લખાશે લખાશે. તો કહે છે કે માતાજી રામ મારી રામ. ઉપવાસ કરીને પછી બહારથી લાવવું હોય ના લવાય. તો અમુક ઉપવાસ કરે ને પછી હોટલનું લાઈન ખાય, એ મતલબ નહીં. એના કરતા પછી ના થતા હોય તો કે મારી નહીં થાય, હાથ જોડીને દેવું. પણ કરવા જરૂરી છે. ના કરો એના કરતા કરો એ બહુ મોટું ફળ આલશે. ના કરવા વાળાને ફળ મળે ધીરે ધીરે, પણ વાર લાગે. પણ આ જલ્દી થોડો ગલ્લો ભરાશે. આ શું ખોટું? પેલું 12 મહિના લાગે, 6 મહિના 3 મહિના ભરાશે. એટલે આટલું કરશો. કરશો ને? કેટલા કરશે? ભલે રામ, કોઈ વાંધો નહીં. ના થાય તો એ વાંધો નહીં, વચન નહીં લેતી. પણ આ તો કઈક ભાવિકોને એવું કહેવું હતું કે માતાજી કહેજો અમને કઈ રીતે કરવું, તો આ શીખવાડ્યું. બરોબર? હવે 9 દિવસ પહેલા દાડથી શરૂઆત એવી કરજો કે બહુ ગારો બોલતો હોય ને બહુ ખરાબ વાતો કરતો હોય ને એની જોડે બેહવું. આ શું ખોટું? નકર જો એની જોડે બેઠા અને એની વાતોમાં આવીને કોઈ ગુસ્સામાં આવીને કે ગમે તે મોઢામાંથી ગાર નીકળી જાય ને, એ ઉપવાસ ફેલ. રામ મારી રામ. વચનથી તમે અપવિત્રતા થઈ જાય, બોલી નાખી ગાર, ખરાબ શબ્દ નીકળી ગયો, દેવી શક્તિ યાત્રા થાય કે તે તો સંકલ્પ કર્યો કે મા તન મન વચનથી શુદ્ધતા રાખીશ, તો ગાર ચમ બોલ્યો. દીકરીઓમાં કઈક બોલી જાય છે, જોઉં છું. પણ ધ્યાન રાખવું. કોઈ ગારો વાળું હોય, કોઈ તમને જેને જોઈને તમને ચીડા ગુસ્સો આવતો હોય એવા વ્યક્તિ જોડે વાત નહીં કરવી કે હોમે નહીં જવું. અને બોલન તોય તે સહન કરી લેવાનું. માતાજીને પ્રાર્થના કરે કે મારી આ ઉપવાસના ટાઈમે કે આ બખારા કરે છે, માં હાચવી લેજે. નકર આ બધી માયા છે ને, નડવા વાળા દેવ જે તમને નડતર રૂપ થાય છે ને તાર, એ બધા દેવ છે ને, આ બધા તમે ઉપવાસ કરશો ને તો તાકીને બેઠા હોય રાક્ષસ જેવા દેવ. ઉપવાસ કર, ભંગ પડાવ. એટલે ઉપવાસના દાડે કકરાટ કરવાનો, ઝઘડો કરવાનો, ગારા ગારી થઈ જાય, ઉપવાસ દેવી શક્તિ જતી રહે, નાહી જાય બહાર. આ તો આખી નરી ગારો બોલ બોલ કરે, લેણ મારું કામ નહીં. નાહી જાય કે નહીં? મહાકાળી બહાર જતી રહે, ચામુંડાઈ જતી રહે, બહુચરી જતી રહે કે નહીં? જો ઘરમાં ગારાગારી થતી હોય, નોરતામાં માતા કંકુના પગલે તમે બોલાવી હોય અને ઘરમાં કકરાટ કંકાસ કરો, ઝઘડો કરો, ગારાગારી કરો, માતા સટકી જાય. જા આઈશ, આવતા ચૈતરમાં બોલાઈશ તાર. હવે આવતા ચૈતરમાં આવતા સુધી તો તમારું આવતા ચૈતર સુધી તો તમારું બધું પૂરું થઈ જાય, પછી શું કામ છે? એટલે આ સાચવી લેજો. નાચવાય તો મને પ્રાર્થના કરજો. તમારી ઘરની માતાને જ પ્રાર્થના કરાય કે માં તારી જ ભક્તિ કરું, તારા જ ઉપવાસ કરું, સફળ કરાવજે. હું તો માં, હું કશું જ નહીં કરી શકતો, મારામાં કોઈ બળ, કોઈ શક્તિ, કોઈ વિદ્યા નહીં. માં તું જ મારો આધાર છું. પણ માં તારા નામથી આ તારો જ ઉપવાસ કરું છું, મારા ઉપવાસ સફળ કરાવજે. તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે, આવું કહું. બરોબર? હવે બીજી વસ્તુ, મોબાઈલ
આ મોબાઈલથી શેટા રહ્યા છો. વાપરો એનો વાંધો નહીં, કોકનો ફોન આવે તો કોમની વાત હોય બધું, પણ આખો દાડા ઇન્સ્ટાગ્રામ લઈને નહીં વરખતા હો. આ બધું બંધ કરી દેતું. એના પ્રભાવ પડશે તમારા મગજ ઉપર, તમારા મન ઉપર. અને એક ખાલી વિચાર માત્ર બી તમારું મન ચંચલ છે, તરત તમારા ઉપવાસ તૂટી જશે, લેખે લાગશે નહીં, અને તમે દુઃખી થશો ને દુઃખી તમારી માતા થશે. એટલે મોબાઈલથી છેટા રહેશે. જો એવા વાતાવરણમાં રહેશો ને તો 100% તમને વિચારે આવશે ને ગારે બોલાશે ને બધું થશે. થશે કે નહીં? પણ આપણે એવા વાતાવરણમાં રહેવું. પહેલાના ગઈડિયા જોજો, વાપર્યું હશે કે નવ નોરતા હોય ને તારે માતાજીનો જે તે ભૂવો હોય ને એ મઢમાં ઊંઘી જાય. વાપર્યું છે ને? એના મઢમાં જ એની આગળ ઊંઘી જાય અને છાતી પર જવારા થાપ. આવું કઈક ગામડામાં હજુ ચાલે છે કે ભૂવો એનો 9 દિવસ સતત 9 દિવસ ભૂખ્યો તરસ્યો રહી અને માતાજીના મઢમાં જ ઊંઘી રહે. ચમ કે બીજી જગ્યાએ આડી અવરી જગ્યાએ બેહવાથી ઉઠવાથી એને ખરાબ વિચાર ના આવે, એને ખરાબ બોલ ના નીકળે, એનું તન મન વચન શુદ્ધ રહે અને પોતાની માતાની કરેલી ભક્તિ પરિશ્રમ એના શરણ સુધી પહોંચે ને એના માટે એક મઢમાં જ ઊંઘી રહેતા. પણ આજ આ જમાનો નહીં. ભલે તમારું નહીં કોક તમે 24 કલાક 9 દાડા મઢમાં પડ્યા રહેજો, પણ થોડું પાલન રાખી અને તમે સમજુ છો, હોશિયાર છો, એટલે મારે બીજી બધી ભાષામાં વાત કરાય નહીં, પણ તમે સમજી હું શું કહેવા માંગુ છું એવા નીતિ નિયમ પાલન કરી અને 9 દિવસ સાચવી લેજો. મારો રોમ રાજી રહેશે, તમારી ઘરની માતા રાજી રહેશે અને હું મેલડી રાજી રહીશ. નહીં કહેતા કે માં સુખ જોઈએ, સુખ જેવું સુખ આવે ને એ તો હજુ કલ્પના નહીં. માતા શું આપન શું કરી શકે ને એ તો લોકોના જ ઇતિહાસ વાપર્યા છે. ખુખાર મેલડીના જ પરચા જોયા છે. તમારી માના હજુ પરચા અનુભવ કર્યા જરૂરી નહીં. ખુખાર મેલડી જ પરચા ધારી છે, તમારી માય પરચા વારી છે. પણ એવા થઈ જાવ તો, અને ના થાય કદાચ કરો ઉપવાસ અને કદાચ બહુ કોશિશ કરો છતાંય ના થાય ને તોય નિરાશ ના થતા. પ્રાર્થના કરજો, માં મેં બધી કોશિશ કરી પણ માં અત્યાર સુધીનો મારો અભ્યાસ જ એવો છે, મારું મન એટલું ચંચલ છે ને માં ઉપવાસ લેખે લાગશે. તો તમારી માતાને આવી પ્રાર્થના કરી અને કદાચ ના થાય, કરવા તો પડે જ, પણ 1% લોકો હોય છે, અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં. માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઢવું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા. ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે ને, 9 દાડા ઉપવાસ ના થાય તો કઈ નહીં, પણ 9 દાડા છે ને આવા ફરતા જનાવર હોય ને, કોઈ જીવ, અબોલા જીવ, કૂતરા બલાડા કે ગાયો કે આવા પક્ષી, એના ચણ નાખી ગાયને રોટલી ખવડાવી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી અને તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો ઉપવાસ બરાબર જ રહેશે. હું માતા આવું કહું. શું કીધું? આ 9 દાડા કરો, 9મે દાડે તમારી માતાજીનું કોઈ 8મે નિવેશ કરતું હોય છે, કોઈ નોમે કરતું હોય છે, કોઈ 7મે કરતું હોય છે, પણ જે તમારું કરવટું ચાલતું હોય એ પ્રમાણે નિવેશ કરજો. પણ નિવેશ કરો એ દાડ તમારી માને જમાડો ને એ દાડો પોચકુવા છે તમારા ઘેર બેહાડજો તમારી માતાના નામથી. આટલું જે કીધું ને ખાલી 9 દાડા, આટલું મેં જે કીધું એટલું જો યથાવત નીતિ નિયમ મુજબ જે પાલન કરી લે ને એના 12 મહિના ભક્તિ કરવાની જરૂર ના પડે, એની ગેરંટી મારી. જેટલી 12 મહિના ભક્તિ ના કરવી પડે, દીવા ના કરવા પડે, ઓટોમેટિક એનું મન છે ને એવું એકદમ શુદ્ધ થઈ જાય કે બસ માતા સ્મરણ જ કર્યા કરે ઓટોમેટિક. બહાર હોય કે ગમે તો હોય, દીવો ના કરે ને તો એની માતાનું સ્મરણ એને ચાલુ જ રહે, એટલે એને દીવા કરવાની જરૂર ના પડે. પહેલાના 12 મહિને ગઈડ્યા એક જ વખત આવું નોરતા હાચવી લેતા ને 12 મહિના દીવા નતા કરતા. કોડિયા છે ને બધા માર્યા મેલ દેતા. ઓપરેશન હતા તો રોજ તમે તોબાના ચોખ્ખા દીવા ઘસીને કરો તોય માતાઓ વાપરતી નહીં. પહેલા તો માટી વાળા કોડિયા હતા તોય માતાઓ વાપરતી હતી. હા શું નહીં?
તો એમાં ને આમાં આટલો જ ફરક હતો. એ આવું પાલન રાખતા, કષ્ટી વેઠી લેતા. પણ તમારે તો થોડું વેઠાતું ના હોય અને પછી બધું